પ્રમુખ સ્વામી મહારાજ પાસે વલ્લભ વિદ્યાનગરમાં એક ભાઈ આવ્યા અને એમણે કહ્યું કે સ્વામી, મારી બંને દીકરીઓના લગ્ન એક માનવે લીધા છે, બંને દીકરીઓની કંકોત્રી છે, આ ભગવાનનું પ્રસાદીનું પુષ્પ મૂકીને આશીર્વાદ આપો કે મારી બંને દીકરી સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા કે બે દીકરી સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજે એને સરસ સલાહ આપી, યુ થિંક ડિફરન્ટ, જુદું વિચારવાનું. શું સલાહ આપી? સ્વામી કે તમારી બંને દીકરીઓને કહેજો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, તમારી બંને દીકરીઓને કહેજો કે ત્યાં સાસરે જાય છે તો ત્યાં માણસો જુદા હોય, એની રહેણી કહેણી, એની ઉઠક બેઠક, એની બોલચાલ, એના સ્વભાવ, એના ખાવા પીવાના ટેસ્ટ બધું જુદું હોય ને, તો 2 વર્ષ સુધી એ ઓળખે, સમજે અને મિક્સ થવાનો, જેલ થવાનો પ્રયત્ન કરે. જો થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજે બીજું વાક્ય કહ્યું કે 2 વર્ષ સુધી કોઈ સજેશન ના કરે. ખ્યાલ આવ્યો? ત્યાં સાસરે જઈને 2 વર્ષ સુધી કોઈ સજેશન નહીં કરવાનું. સામેવાળી વ્યક્તિમાં, હૃદયમાં તમારું 100% એક્સેપ્ટન્સ તો આવવા દો. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે સાસુ સસરાને ખીજાય તો એને કહેવાનું કે સામું નહીં બોલવાનું. સાસુ સસરા ખોટું ખીજાય ને તો પણ એ વખતે મૌન રહેવાનું અને ખોટું સહન નહીં કરવાનું. 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે કહેવાનું, પપ્પા તમે વાત કરતા હતા, મમ્મી તમે વાત કરતા, પણ વાત આમ હતી. તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે. આ 3 વાત પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડી. આ કેમ થિંક ડિફરન્ટ છે? રૂટીનમાં અત્યારે આપણે આપણી દીકરીને વળાવીએ ત્યારે શું સલાહ આપીએ છીએ કે બેટા ચિંતા ના કરીશ, કંઈ કોઈ ફોન કરી દેજો, અમે કલાકમાં આવી જશું. ધીસ ઇઝ રોંગ એડવાઇસ. યુ આર સ્પોઇલિંગ યોર ડોટર્સ ફ્યુચર. અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની 3 દિવસની બ્રેઇન સ્ટોર્મિંગ સેશન પછી કન્ક્લુઝન પેપરમાં લખ્યું ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. એમાં 5 કારણમાંથી એક કારણ હતું ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મધર ઇન હર ડોટર્સ ઇન-લોઝ હાઉસ. અહીંયા આપણે થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજે ચોથી વાત કરી એ હરિભક્તને કે રોજ ફોન કરવાની એ જરૂર નહીં, 15-25 દિવસે કંઈક કામ હોય તો સાહજિક વાત કરવાની, બાકી સ્પષ્ટ સલાહ આપવાની દીકરીને કે બેટા હવે તારું ઘર છે, તું ત્યાં શાંતિથી રહે, એમાં તારી શોભા, એ ઘરની શોભા ને અમારી શોભા એમાં રહેલી છે. This is the advice is thinking different for a good family life.